કડકડતી ઠંડીનો ચમકારો યથાવત અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો. ઠંડા પવનો ફૂંકાતા હજુ 3 દિવસ રહેશે ઠંડીનો ચમકારો. જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકાર સામે કર્મચારીઓનો ફરી મોરચો. 4 માર્ચ સુધીમાં પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવે તો 6 માર્ચે ઓનલાઈન કામગીરીના બહિષ્કારની ચીમકી. પ્રધાનમંત્રી મોદી આજે દેશને 41,000 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ. રેલવેના 2000 થી વધુ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. જ્ઞાનવાપીને લઈ આજે મહત્વનો દિવસ. ભોયરામાં પૂજા યથાવત રહેશે કે બંધ, તેને લઈ અલ્હાબાદ હાઈકોર્ટ સંભળાવશે ચુકાદો. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદ શહેરનો આજે 613મો જન્મદિવસ. સાંસ્કૃતિક, ધાર્મિક અને આધુનિકતા સાથે નાની પોળમાંથી અમદાવાદ બન્યું મોટું મહાનગર.